આંકડાશાસ્ત્રનો 4 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો. એક ફેક્ટરીમાં 50 કારીગરો આપેલા છે, એનું માહિતી વિતરણ નીચે પ્રમાણે છે, એનો મધ્યસ્થ શોધો. અત્યારે આ દાખલામાં આપણને મધ્યસ્થ માંગ્યો છે. હવે મધ્યસ્થ મેળવવા માટે રકમ સિવાયનું માત્ર મારે એક ખાનું ઉમેરવાનું. જો આ વર્ગનું ખાનું છે, એ વર્ગનું ખાનું આપણે અહીં લખ્યું, આવૃત્તિવાળું ખાનું છે, ફ્રીક્વન્સીવાળું ખાનું લખ્યું, અને મધ્યસ્થ મેળવવા માટે મારે એક ખાનું ઉમેરવાનું, એ સંચયી આવૃત્તિ. વર્ગ 500 થી 520, તો આપણે લખ્યા 500 થી 520. ,520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. વર્ગ લખ્યા. ફ્રીક્વન્સી તો જો 500 થી 520 રૂપિયા વેતન હોય એવા કેટલા કારીગર છે? માત્ર 12. એના પછી 14, 8, 6 અને 10. આ રકમ જ છે, એ રકમ જે આડી છે એને આપણે ઊભી કરીને લખી. હવે મધ્યસ્થ મેળવવા માટે માત્ર એક જ ખાનું ઉમેરવાનું, અને એ સંચયી આવૃત્તિ CF એટલે કે સરવાળાવાળી આવૃત્તિ. જો 12ની ઉપર એ કોઈ ફ્રીક્વન્સી નથી, એટલે કે 12ની ઉપર 0, તો 12. પછી 12 વત્તા 14, 12માં 14 નાખું તો 26, 26માં 8 નાખું 34, 34માં 6 નાખું 40, 40માં 10 નાખું 50. હવે n આપણને ટોટલ કેટલા મળ્યા? 50. તો n/2 એટલે કે 50ના અડધા, 50ના છેદમાં 2 એટલે કેટલા થાય? 25. હવે 25 થી મોટી સંચયી આવૃત્તિ કઈ આવે? 26. 25 થી તાત્કાલિક મોટી સંચયી આવૃત્તિ કઈ આવે? 26. તો એ ખાનું મારે સિલેક્ટ કરવાનું. મધ્યસ્થ વર્ગ છે આપણો 520 થી 540. તો હવે મધ્યસ્થનું સૂત્ર, m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં f ઇન્ટુ h. l એટલે અધઃવર્ગ સીમા, મધ્યસ્થ વર્ગનું પેલું અધઃવર્ગ સીમા 520, l બરાબર 520. પછી n/2 પછી CF, CF એટલે આની આગળની સંચય આવૃત્તિ, CF બરાબર 12. f એટલે પોતાની આવૃત્તિ 14 અને h એટલે વર્ગમાં થતો વધારો. કેટલાનો? 500 થી 520, 520 થી 540, 20 નો વધારો થાય તો મારે લખવા પડે 20. હવે સૂત્રમાં કિંમત મૂકું. l ની જગ્યાએ 520 વત્તા n/2 25 માઇનસ CF એટલે પોતાની આવૃત્તિ 12, CF એટલે આગળની સંચય આવૃત્તિ 12, f એટલે પોતાની આવૃત્તિ 14 ઇન્ટુ h એટલે વર્ગમાં થતો વધારો 20. 520 વત્તા 25 માંથી 12 જાય તો 13, છેદમાં 14 અને ગુણાકારમાં 20. છેદ ઉડે 7 2 14, 10 2 20 એટલે 2 કેન્સલ થાય. તો હવે આના પછી સાદુરૂપ આપતા કેવું આવે? 520 વત્તા 13 ગુણ્યા 10, 130 ભાગાકારમાં 7 એટલે કે 130 ભાગાકારમાં 7 કરવામાં આવે તો 7 એકુ 7, 13 માંથી 7 જાય તો 6 અને મીંડું 7 અઠા 56, 60 માંથી 56 જાય 4 પોઈન્ટ પછીનું મીંડું 7 5 35, 40 માંથી 35 જાય 5 એટલે કે 50 અને 7 49, 18.57. આનો ભાગાકાર આવ્યો 18.57. એટલે કે 520માં જો 18.57 નાખવામાં આવે તો 520 ને 10 30, 30 ને 8 38 એટલે કે 538.57. આ આપણો મધ્યસ્થ. જો રકમ આપેલી છે અને આ વિતરણનો મધ્યસ્થ થાય 538.57.